નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે ફરીથી એક નવો વિડીયો, નવી વાત. મારા દરેક વિડીયોને તમે લાઈક અને શેર કરો છો, સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારી સમક્ષ આવી જાય. આજે હું તમને વાત કરવાની છું સોમવતી અમાસની. અધિક મહિનામાં આવતી અમાવસ્યા એટલે સોમવતી અમાસ. વર્ષ 2026ના અધિક માસ દરમિયાન આવતી સોમવતી અમાસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. જ્યારે અમાવસ્યા તિથિ સોમવારે આવે ત્યારે એને સોમવતી અમાવસ્યા એવું કહેવાય છે. અધિક માસમાં આવતી સોમવતી અમાવસ્યાનું મહત્વ અનેક ગણું વધી જાય છે મિત્રો, કારણ કે અધિક માસ પોતે જ વિષ્ણુ ભગવાનને સમર્પિત પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે અને ખૂબ જ પવિત્ર મહિના તરીકે ઓળખાય છે. સોમવતી અમાવસ્યાનું આધ્યાત્મિક મહત્વ શું છે, તો એના વિશે આપણે જાણીએ તો સોમવતી અમાવસ્યાના દિવસે કરેલા સ્નાન, દાન, જપ, તપ, પિતૃ તર્પણ અને ભગવાનની વિષ્ણુની ઉપાસનાનું ફળ સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધી જાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દિવસે કરવામાં આવેલ સત્કર્મો અક્ષય પુણ્ય પ્રદાન કરે છે. એટલે આ અમાવસ્યાનું ખરેખર ખૂબ જ મહત્વ છે. આ દિવસ પિતૃઓની શાંતિ માટે ઉત્તમ માનવામાં આવે છે. પૂર્વજોના આશીર્વાદ મેળવવાનો વિશેષ અવસર છે. પાપોના ક્ષય અને આત્મશુદ્ધિ માટે શુભ ગણાય છે. ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવનાર માનવામાં આવે છે. હવે અધિક માસમાં અમાસનું વિશેષ મહત્વ શું છે? અધિક માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. પુરાણોમાં વર્ણન છે કે ભગવાન વિષ્ણુએ આ માસને પોતાનું નામ આપીને એને સર્વોત્તમ બનાવ્યો હતો. એથી અધિક માસમાં આવતી સોમવતી અમાવસ્યા પર શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ, વિષ્ણુ સહસ્રનામના પાઠ, ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ, શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું, દાન પુણ્ય કરવું બધું વિશેષ ફળદાયી ગણાય છે. પિતૃ તર્પણ અને શ્રાદ્ધનું મહત્વ પણ એટલું જ છે. અમાવસ્યા પિતૃઓને સમર્પિત તિથિ હોય છે, તેથી આ દિવસે તિલ અર્પણ કરવું, પિતૃઓ માટે પ્રાર્થના કરવી, ગાય, કૂતરા, પક્ષીઓ વગેરેને અન્ન આપવું, ગરીબોને ભોજન કરાવવું, આ કાર્યો દ્વારા પિતૃદોષમાં રાહત મળે છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય એવી માન્યતા છે. સોમવતી અમાવસ્યાના વ્રતનું મહત્વ શું છે, તો ખાસ કરીને સુહાગણ સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે. પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય, દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ મળે, પરિવારની સુખ શાંતિ જળવાઈ રહે, સંતાન સુખ અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય એના માટે. હવે પીપળાના વૃક્ષના પૂજા એના અંગેનું શું મહત્વ છે મિત્રો, તો સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને મહાદેવનો નિવાસ માનવામાં આવે છે. તો પીપળાને જળ અર્પણ કરવું, કંકુ, અક્ષત અને ફૂલ ચડાવ્યા, ત્યાં દીવો પ્રગટાવવો, 108 અથવા 7 પરિક્રમા કરવી, ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો ત્યાં જાપ કરવો. આ ઉપાસનાથી સૌભાગ્ય, ધન, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. આ દિવસે કરવાના દાન, શાસ્ત્રો અનુસાર આ દિવસે હું તમને જણાવું છું એ દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તલનું દાન આપવું, અન્ન દાન આપવું, વસ્ત્ર દાન આપવું, ગૌ સેવા દાન આપવું, જળ દાન કરવું, દક્ષિણા દાન આપવું, ધાર્મિક ગ્રંથોનું દાન કરવું. દાન હંમેશા પોતાની શક્તિ અનુસાર નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે છે. પુરાણમાં ઉલ્લેખિત ફળ મુજબ જણાવાયું છે કે આ દિવસે દાન કરવાથી ગંગા સ્નાન સમાન પુણ્ય મળે છે, અનેક જન્મોના પાપનો નાશ થાય છે, પિતૃઓને તૃપ્તિ મળે છે, ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં પ્રગતિ થાય છે. હવે એનું નિષ્કર્ષ પર આવીએ તો અધિક માસની સોમવતી અમાવસ્યા માત્ર અમાસ નથી, પરંતુ પિતૃ ઉપાસના, ભગવાન પુરુષોત્તમ શ્રી વિષ્ણુની આરાધના, દાન પુણ્ય, જપ, તપ વગેરે કરવાનો ખૂબ મહિમા છે અને આત્મકલ્યાણ માટેનો અત્યંત પવિત્ર અવસર છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક સ્નાન, જપ, તપ, દાન, પિતૃ તર્પણ, વિષ્ણુ ભક્તિ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ, પિતૃ કૃપા અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. તો આ સાથે હું આ મારો વિડીયો સમાપ્ત કરું છું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય.
તમે જરૂરથી મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો. ભગવાન પુરુષોત્તમ અધિક માસની સર્વજનો પર કૃપા બની રહે એવી શુભેચ્છાઓ સહ જય શ્રી કૃષ્ણ. નમો વિષ્ણવે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.